સરકારે ઓનલાઈન ગેમિંગનો કાયદો લાવી દીધો છે, પણ અહીં ખાટલે મોટી ખોળ એ છે કે સરકારે પગલું લીધું એના કારણે સ્થાનિક ધોરણે કાયદેસર રીતે મની ગેમિંગ એપ ચલાવનારા ઉપર અસર પડશે. આ પગલાંથી 2 લાખ લોકો બેરોજગાર થશે. આ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ કાયદેસર રીતે ચાલી રહી છે. સરકારને તેના પર ટેક્સની આવક પણ મળે છે. અહીં કશું જ ગેરકાયદે નથી. આનાથી વિપરીત વિદેશમાંથી ક્રિકેટના સટ્ટાની ગેરકાયદે ગેમ્બલિંગ એપ ચલાવનારા પર સરકારની કોઈ કારી ચાલતી નથી. આ સટ્ટો 30,000 કરોડ રૂપિયાથી વધારે રકમનો છે. હવે ગેરકાયદે સટ્ટો રમાડતી એપ્લિકેશનનું ભારતમાંથી કરોડો રૂપિયા ઉસેટી જાય છે. એના પર સરકારનો કોઈ જ નિયમ લાગુ પડતો નથી. જ્યારે કાયદેસર રીતે સટ્ટો રમાડતી કંપનીઓ પર આ પ્રતિબંધ લાગુ પડવા જઈ રહ્યો છે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓ આ માટે સરકારને કોર્ટમાં પડકારવા સજ્જ થઈ રહી છે. તેઓને તો એમ જ લાગી રહ્યું છે કે ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટો રમાડનારા રીતસર લહેર કરી રહ્યા છે અને બેરોકટોક કામકાજ ચલાવી રહ્યા છે. સરકાર તેની સામે કોઈ પગલાં લઈ શકતી નથી. તેના લીધે મની લોન્ડરિંગ સહિતના બીજા કેટલાય ગુના બની રહ્યા છે. એના પર પણ સરકાર કશું જ કરી રહી નથી. હવે ક્રિકેટના ગેરકાયદે સટ્ટાની સામે સક્રિય બનીને કાર્યવાહી કરવાને બદલે કાયદેસરની રીતે કારોબાર કરતા અને સરકારને જંગી આવક રળી આપતા ઓનલાઈન ગેમિંગના કારોબારને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. વિદેશમાંથી સટ્ટો રમાડતી ગેમ્બલિંગ એપનું સર્વર પણ વિદેશમાં હોવાથી એના પર કોઈ પણ પ્રકારના કાયદા લાગુ પડતા નથી. કાયદેસર રીતે ગેમિંગ એપ ચલાવનારાઓનો દાવો છે કે સરકારના પગલાંને લીધે કઈ લોકોની માનસિકતા બદલાશે નહીં. આ સ્થિતિ એક રીતે દારૂબંધી જેવી છે. દારૂબંધી તો હોય, પણ દારૂ છૂટથી મળે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓનો દાવો છે કે સરકારે પ્રતિબંધ મૂકતા સટ્ટાનો રસિયો મોટો વર્ગ ગેરકાયદે સટ્ટા તરફ વળશે. એને કારણે ગેરકાયદેસર સટ્ટો રમનારાઓની સંખ્યામાં પણ મોટો વધારો થશે. સરકારની મંજૂરીવાળી મની ગેમ્સમાં બધું જ કાયદેસર હતું અને કાયદા દ્વારા જ તેનો અમલ થતો હતો. હવે સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો. સટ્ટાના શોખીનો શું સટ્ટો રમવાનું બંધ કરી દેશે? જરા પણ નહીં. તેઓ ગેરકાયદેસર રીતે રમતા સટ્ટા તરફ વળી જશે. એને કારણે અગાઉ કરતાં પણ વધારે સટ્ટાખોરી જોવા મળી શકે છે. અનેક પ્રકારના ગેરકાયદે કૃત્યો પણ જોવા મળી શકે છે. ઓનલાઈન ગેમિંગના કાયદા પાછળ સરકારનો ઈરાદો સારો છે, પરંતુ આવું દરેક કાયદામાં હોય છે. પણ બધી જ બાબત તેના અસરકારક અમલ પર નિર્ભર છે. અહીં વિચારવાલાયક મુદ્દો એ છે કે સરકાર ગેમિંગ એપ તો બંધ કરાવી દેશે, પરંતુ તેને રમવાની લત લાગુ ચૂકી છે. જે લોકો તેને છોડવા જ માંગતા ન હોય એમની લત આ પ્રતિબંધથી સુધરશે? આ મોટો સવાલ છે. સરકારે એક રીતે આ પ્રકારનો કાયદો લાવીને પરોક્ષ રીતે ગેરકાયદેસર રીતે ગેમ્બલિંગ એપ પર સટ્ટો કરનારાઓને જ પ્રોત્સાહન આપ્યું હોવાનો આ દાવો ઓનલાઈન ગેમિંગ એપના વર્તુળો કરી રહ્યા છે. હવે આ ગેરકાયદેસર રીતે ચાલતી ગેમ્બલિંગ એપ્લિકેશન તરફ વળનારા સામે સરકાર શું પગલાં લઈ શકશે? સરકાર અત્યાર સુધી દેશમાં ક્રિકેટમાં ગેરકાયદે ગેમ્બલિંગ એપને ડામવામાં સફળ રહી નથી. હવે અત્યારે કાયદેસર રીતે ચાલતા આ એપ પર પ્રતિબંધ મૂકીને ઓનલાઈન ગેમિંગ ગેમ્સને પણ હવે એક રીતે ગેરકાયદેસર રસ્તા પર વાળી રહી છે. આ પ્રકારે ગેરકાયદેસર રીતે રમાતો સટ્ટો રાજકારણીઓથી લઈને પોલીસ તંત્ર માટે કમાણીનું મોટું સાધન બની ગયું હોવાનું માનવામાં આવે છે. હવે આ એપ ચલાવતી કંપનીઓ તેનું રજિસ્ટ્રેશન અહીં રદ કરાવીને વિદેશમાં કરાવી લે અને ત્યાંથી જ સર્વર રાખીને ભારતમાં આ રીતે તેની ગેમિંગ એપ ચલાવે તો સરકાર કશું જ નહીં કરી શકે. સરકાર બહુ તો તેને ગેરકાયદેસરની એપ્લિકેશન ગણાવી શકશે. તેનાથી વિશેષ કશું જ નહીં થાય. આ સિવાય સરકારે ઓનલાઈન ગેમિંગ રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો તો કંપનીઓ સરકારના પ્રતિબંધને ચાતરવા માટે ગિફ્ટ કાર્ડ, ફોનની ભેટ, ગ્રોસરી સ્ટોરની કૂપન જેવા વિકલ્પો પણ અપનાવી શકે છે. હાલમાં તો તેઓ કોર્ટમાં જવાની તૈયારીમાં છે. આ ગેમિંગ કંપનીઓનો દાવો છે કે સરકારના પ્રતિબંધને કારણે ગેરકાયદે સટ્ટો રમાડનારાઓમાં રીતસર જાણે ઉજવણીનું વાતાવરણ છે. તેઓ સમજી ગયા છે કે સટ્ટાની લત લાગી ચૂકેલા હોય એવા લોકોનો મોટો પ્રવાહ હવે તેમના ભણી આવશે. સરકારના આ પગલાંને કારણે આ જ કારણસર બુકીઓ અને પંટરો ખુશ થઈ ગયા છે. સરકારનો જે નિયમ છે તે કાયદેસર રીતે ગેમિંગ ચલાવતી કંપનીને લાગે. હવે જે પહેલેથી ગેરકાયદે હોય એના પર પ્રતિબંધ કઈ રીતે લાગે? દેશમાં ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં ક્રિકેટના સટ્ટાનો ગેરકાયદે કારોબાર મોટા પાયા પર થાય છે. ગુજરાતમાં મહેસાણા તો સટ્ટોડિયાઓમાં જાણે ગઢ ગણાય. મહેસાણાના અમુક પોલીસ સ્ટેશન તો જાણે સટ્ટોડિયાઓનો રૂપિયા બન્યા હોય એવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેનું ઉદ્ઘાટન પણ સટ્ટોડિયાઓએ જ કર્યું હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં હવે સરકાર ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા કાયદેસર રીતે કામ કરતી કંપનીઓ પૂછી રહી છે કે અમારી ભૂલ શું છે? કંપનીઓને લાગી રહ્યું છે કે આ જાણે પાડાના વાંકે પખાલીના ડામ જેવી સ્થિતિ છે.
ગેરકાયદે સટ્ટાને રોકવા કશું કરી શકતા નથી તો પછી કાયદેસર રીતે ચાલતી ઓનલાઈન ગેમને લક્ષ્યાંક બનાવો. સરકાર કહી રહી છે કે ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધથી દેશની યુવા પેઢી બરબાદ થઈ અટકશે, જ્યારે ગેમિંગ કંપનીઓ બીજું જ બાજુ બગાડી રહી છે. તેઓનું કહેવું છે કે કોઈ લત વ્યક્તિ પોતે છોડવા માંગે તો છૂટે. સરકારના પ્રતિબંધથી લત છૂટતી હોય તો દારૂબંધીથી દારૂ પીવાતો બંધ ન થઈ ગયો હોત. ગેમિંગ કંપનીઓ માટે સરકારનો પ્રતિબંધ મોટો પડકાર છે. તેઓ કદાચ આગામી દિવસમાં તેનું ઈ સ્પોર્ટ્સ કે સોશિયલ ગેમ્સમાં રૂપાંતર કરે અથવા તો નવા જ પ્રકારનું બિઝનેસ મોડેલ અપનાવીને સરકારી નિયમોને ચાતરી જશે તો આશ્ચર્ય નહીં થાય.